Hello friends, myself Sagar Makwana. I am lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to discuss topic energy conservation of subject ECHM. Okay, what is energy conservation and what are the needs of energy conservation? આ ટોપિક આજે આપણે આ લેક્ચરમાં શીખીશું. So let's start with basic definition of energy conservation. Energy conservation is defined as reduction in energy consumption without making any sacrifice of quantity and quality of production, services as well as quality of life. બેઝિક ડેફિનેશન શું કહે છે આપણને કે એનર્જી કન્ઝર્વેશન મીન્સ ઉર્જાની સાચવણી શું છે? રિડક્શન ઇન એનર્જી કન્ઝપ્શન, રિડક્શન ઇન એનર્જી કન્ઝપ્શન્સ, જે ઉર્જાનો વપરાશ છે એને ઓછું કરવો વિધાઉટ મેકિંગ એની સેક્રિફાઈસ ઓફ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ પ્રોડક્શન એન્ડ સર્વિસીસ. ઉર્જાની વપરાશ તો ઓછો કરવાનો જ છે, બટ વિધાઉટ મેકિંગ એની સેક્રિફાઈસ, કે ક્વોલિટી અને ક્વોન્ટિટી જે છે પ્રોડક્શનની એ બગડવી જોઈએ નહીં, એઝ વેલ એઝ ક્વોલિટી ઓફ લાઈફ. એટલે પ્રોડક્શન એનું એ જ રાખવાનું છે, ક્વોલિટી પણ રાખવાની છે, ક્વોન્ટિટી પણ રાખવાની છે અને ઉર્જાનો વપરાશ ઓછો કરવાનો છે. આ રીતના આપણે ઉર્જાની સાચવણી કરી શકીએ. ઉર્જાની સાચવણી, ઉર્જાની જરૂરિયાત, એનર્જી કન્ઝર્વેશન્સની ડેફિનેશન આપણને કહે છે. સો આપણે જાણીએ કે એનર્જી શું છે? એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. It can only be converted into one form into another form. એનર્જીનું ઉત્પાદન કે નાશ કરી શકાતો નથી, પરંતુ એનર્જીને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે એવી કોઈ પણ વસ્તુ કે જેમાં એનર્જી છે પછી એ કોઈ પણ સ્વરૂપમાં મળે તેમાં કામ કરવાની ક્ષમતા છુપાયેલી હોય છે. એટલે ઉર્જાની સાચવણીની ખૂબ જરૂરિયાત છે આજની ટેકનોલોજીમાં. ઇન સિમ્પલ વર્ડ્સ, એનર્જી કન્ઝર્વેશન મીન્સ સેમ આઉટપુટ ઓફ સર્વિસીસ એન્ડ ગુડ્સ વિથ રિડ્યુસ કન્ઝપ્શન ઓફ એનર્જી. સેમ આઉટપુટ સેમ મળવો જોઈએ એઝ ઇટ ઇઝ જે આપણને મળે છે. સર્વિસ અને ગુડ્સ સેમ આઉટપુટ છે વિથ રિડ્યુસ કન્ઝપ્શન ઓફ એનર્જી. સેમ આઉટપુટ મેળવવાનો છે પણ ઉર્જાનો વપરાશ ઓછો કરીને. આ મેઇન થિંગ છે એનર્જી કન્ઝર્વેશનમાં જે આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ, એનર્જી કન્ઝર્વેશન મીન્સ નોટ ઓનલી રિડ્યુસિંગ કન્ઝપ્શન ઓફ એનર્જી બટ ઓલ્સો મેકિંગ મોર ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ એનર્જી એન્ડ ઇન્ક્રીઝિંગ આઉટપુટ. મોર ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ એનર્જી. રિડ્યુસ તો કરવાની જ છે કન્ઝપ્શન એનર્જીનું, બટ એનું યુટિલાઇઝેશન પણ ઇફેક્ટિવ હોવું જોઈએ. એન્ડ ઇન્ક્રીઝિંગ આઉટપુટ પણ ઇન્ક્રીઝ થવો જોઈએ. આ મેઇન થિંગ છે જે આપણે એનર્જી કન્ઝર્વેશન્સમાં યાદ રાખવાની છે. એનર્જી કન્ઝર્વેશન્સ ઓલ્સો ઇન્ક્લુડ્સ રિડક્શન ઇન કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ ફેસ કોમ્પિટિટિવ માર્કેટ્સ. ધીસ મીન્સ એનર્જી સેવ્ડ એઝ money earned. Energy conservation also includes reduction in cost of production. પ્રોડક્શનનો કોસ્ટ ઓછો થવો જોઈએ, બિકોઝ આજના કોમ્પિટિટિવ માર્કેટમાં જેટલી પ્રોડક્ટ સસ્તી અને ક્વોલિટી સારી હશે એ માર્કેટમાં વધારે ચાલશે. તો એના માટે જ એનર્જીનું કન્ઝર્વેશન્સ કરવાની ખાસ જરૂરિયાત છે. એટલે જેટલું એનર્જી જેટલી ઉર્જા સાચવીશું આપણે એટલા મની અર્ન થશે, એટલો પ્રોફિટ વધારે રહેશે ફર્મને. નાઉ વોટ આર ધ નીડ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન્સ? ઉર્જા સાચવણીની જરૂરિયાત શું છે એ શીખીએ આપણે. યુઝ એન્ડ ડિપેન્ડન્સ ઓન એપ્લાયન્સીસ એન્ડ ગેજેટ્સ હેવ કન્સિડરેબલી ઇન્ક્રીઝડ ફોર કમ્ફર્ટેબલ એન્ડ લક્ઝરિયસ લાઈફસ્ટાઇલ્સ. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થયો એ વિકાસ સાથે સુખ સગવડભર્યું જીવન જીવવા માટે અવનવા સાધનોમાં ઉર્જાનો વપરાશ વધી ગયો છે. Conventional sources have fixed and limited reserves
which if not checked will be exhausted in near future. કન્વેન્શનલ જે સોર્સિસ છે એ ફિક્સ છે અને એનો જથ્થો ઓછો છે ઉર્જાનો. જો આપણે ઉર્જાની સાચવણી નહીં કરીશું તો નજીકના ભવિષ્યમાં એ પૂરો થઈ જશે એવું અનુમાન છે. પ્લસ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તો એની કિંમતમાં પણ વધારો થશે. આ જ રીતના જો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો ઝડપભેર વપરાતા રહેશે તો જથ્થો તો ઘટશે જ, સાથે સાથે કિંમતમાં પણ વધારો થશે. Industries need mainly refined grade of energy, for example work energy or motive power, which will be available from the conservation of energy. હવે ઉદ્યોગોમાં મોટાભાગના કાર્ય ઉર્જાનો ઉપયોગ કરીને જ કરવામાં આવે છે. આથી ભવિષ્યના ઉપયોગ માટે જો ઔદ્યોગિક ઉત્પાદનો મેળવી શકાય તે માટે ઉર્જા સંચય કરવાની જરૂર છે. Energy conservation is necessary to meet primary and life supporting needs such as foods, water and clean air. હવે ખેતીવાડી અને બાગ બગીચા આધારિત ઉદ્યોગોમાં મોટા પાયે લો ગ્રેડની ઉષ્મા એનર્જી વાપરવી જરૂરી છે. અને બેઝિક જે નીડ્સ છે, લાઈફ સપોર્ટિંગ નીડ્સ સચ એઝ ફૂડ્સ, વોટર એન્ડ ક્લીન એર, એ આપણી પ્રાઇમરી જરૂરિયાત છે. તો ઉર્જાની સાચવણી કરીશું તો આપણને પણ સ્વચ્છ હવા મળી રહેશે, પાણીનો ઓછો વપરાશ કરીશું તો વોટર પણ નેક્સ્ટ જનરેશન માટે અવેલેબલ રહેશે, એઝ વેલ એઝ ફૂડ. નેક્સ્ટ, એનર્જી કન્ઝર્વેશન હેલ્પ્સ ઇન રિડક્શન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ, પોલ્યુશન એન્ડ ગ્લોબલ વોર્મિંગ. હવે આ મેઇન મુદ્દા છે, ગ્રીન હાઉસ ગેસ, પોલ્યુશન એન્ડ ગ્લોબલ વોર્મિંગ. બિકોઝ એને ઉર્જાની સાચવણી શેમાં મદદરૂપ કરશે? ગ્રીન હાઉસ ગેસના રિડક્શનમાં. હવે ગ્રીન હાઉસ ગેસને લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે. જે પણ ગેસીસ આપણે વાતાવરણમાં છોડીએ છીએ એને લીધે પૃથ્વીનું ટેમ્પરેચર વધે છે, એઝ વેલ એઝ પોલ્યુશન પણ થાય છે. તો એ ઓછું કરવામાં પણ એનર્જી કન્ઝર્વેશન આપણને મદદરૂપ થશે. Energy conservation is now a part of energy management and meeting estimated future needs of energy. Energy conservation is now a part of energy management. ઉર્જાની સાચવણી એ જ ઉર્જાનું મેનેજમેન્ટ કરવા બરાબર છે. એન્ડ મીટિંગ એસ્ટિમેટેડ ફ્યુચર નીડ્સ ઓફ એનર્જી. ભવિષ્યના ઉર્જાનો જથ્થો મળી રહે એનું એસ્ટિમેશન પણ લગાવી શકીએ, કારણ કે ઉર્જા જેટલી સાચવીશું એટલા આવનારા ભવિષ્યમાં આવનારી પેઢીને ઉર્જા અવેલેબલ રહેશે. એનર્જી કન્ઝર્વેશન હેલ્પ્સ ટુ મીટ ઇન્ટરનેશનલ કોમિટમેન્ટ્સ એન્ડ ટ્રીટીઝ ટુ મીટ કાર્બન એમિશન્સ એન્ડ ગ્લોબલ વોર્મિંગ નોર્મ્સ. હવે ઉર્જાની સાચવણી ઇન્ટરનેશનલ કમિટમેન્ટ અને ટ્રીટીઝમાં આપણને મદદરૂપ થશે. ઉર્જાની જે ઇન્ટરનેશનલ સંધિઓ થાય છે એ સંધિમાં અમુક ટાર્ગેટ રાખવામાં આવે છે. એઝ પર કાર્બન એમિશન કેટલું થવું જોઈએ, ગ્લોબલ વોર્મિંગ નોર્મ્સ જે છે એમાં કયા કયા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને એન્વાયરમેન્ટને નુકસાન નહીં થાય. એ ટાર્ગેટ એચીવ કરવા માટે પણ એનર્જી કન્ઝર્વેશન મદદરૂપ થશે. એન્ડ લાસ્ટ પોઈન્ટ, એનર્જી કન્ઝર્વેશન હેલ્પ્સ ટુ મેન્ટેન બેટર ઇકોનોમિક સ્ટેટસ ઇન ધ નેશન્સ. ઉર્જાની જેટલી સાચવણી કરીશું એટલું જ ઇકોનોમિક સ્ટેટસ નેશનનું ઇમ્પ્રૂવ થશે, બેટર થશે. આર્થિક દૃષ્ટિએ પણ રાષ્ટ્રને ફાયદાકારક રહેશે એનર્જી કન્ઝર્વેશન્સ. સો ધીઝ આર ધ નીડ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન્સ. So today we discuss what is energy conservations and what are the needs of energy conservations. If you, I hope you understand this topic. If you have any query, then you can directly contact me or call me or message me. Okay, thank you.